આજનો આપણો જે ચેપ્ટર છે એ છે 15મું, નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. અને જે આપણો નવો અભ્યાસક્રમ જે છે જેમાં મુદ્દાઓ કેટલાક ઉમેરેલા છે અને કેટલાક કટ કરેલા છે, તેની અંદર આ ચેપ્ટરના આખા મુદ્દાઓ છે એમાંથી આટલા જે મુદ્દાઓ જે છે તમે જોઈ શકો અહીંયા: ખાદ્ય પદાર્થોના સ્ત્રોતો, કૃષિ ઉત્પાદન, પશુપાલનના ઉત્પાદનને વધારવાની આવશ્યકતા, પાક ઉત્પાદનમાં સુધારણા. આટલા મુદ્દાઓ જે છે તે સમાવેશ કરવામાં આવેલા છે. અને એ પછીના જે મુદ્દાઓ છે, આ પશુપાલનમાં મરઘાપાલન, મત્સ્યપાલન અને મધમાખી ઉછેર, આ કટ કરવામાં આવ્યા છે. એટલે આટલા મુદ્દાઓ આપણે ભણવાના નથી. આપણે જે આ 3 મુદ્દાઓ વિશે આપણે ચર્ચાઓ કરવાની છે, બરાબર. અને આની અંદરથી તમને એક્ઝામમાં પણ પૂછાવવામાં આવશે, બરાબર. ચાલો તો શરૂઆત કરીએ કે ચેપ્ટરનું આપણે નામ સમજીએ કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. અન્ન સ્ત્રોત એટલે શું? અન્નનો મતલબ થાય છે ખોરાક, સ્ત્રોતનો મતલબ થાય જ્યાંથી ખોરાક મળે તે, અને સુધારણા એટલે કે જે ખોરાક આપણને જ્યાંથી મળે છે તેની અંદર સુધારણા કરવા. કેમ સુધારણા કરવા? કારણ કે આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર રોજબરોજ સજીવોની વસ્તીમાં ખૂબ જ વધારો થતો રહે છે. એટલા માટે સજીવોને એટલે કે મનુષ્યને પોષણક્ષમ સંપૂર્ણ આહાર, જેને આપણે કહીએ, બરાબર, પોષણયુક્ત પૂરેપૂરો આહાર મળી રહે, બરાબર, તેના માટે જે છે તે ખેતીવાડી ક્ષેત્રે સુધારણા કરવામાં આવે છે, બરાબર. તો પહેલો ટોપિક જે છે તો જે સજીવોમાં ખોરાકની જરૂરિયાત અને આપણા ખોરાકના સ્ત્રોતો. તો દરેક જેટલા પણ સજીવો છે પૃથ્વીની ઉપર, દરેક સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર. ચાલો, કેમ ખોરાકની જરૂરિયાત હોય? કારણ કે આપણા શરીરને પોષક તત્વોની જરૂર હોય, અને એ પોષક તત્વો જે છે તે ખોરાકમાંથી મળે છે. કયા કયા પોષક તત્વો? તો ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આપણને પ્રાપ્ત થાય છે. અને આ બધા જ ઘટકો જે છે એ સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. એટલા માટે આપણને ખૂબ ખોરાકની જરૂરિયાત છે. ઓકે, ચાલો. ખોરાકના સ્ત્રોતો કયા? તો વનસ્પતિ અને પ્રાણીઓ મોટાભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે, બરાબર. તો સજીવોના સ્ત્રોતો 2 છે. એક છે વનસ્પતિને લગતું અને બીજું છે પ્રાણીઓને લગતા. તો વનસ્પતિઓ જે છે તે આપણને ખેતીવાડીમાંથી મળે છે, બરાબર, એટલે કે ખેતર અને ખેતરોની પેદાશોમાંથી આપણને વનસ્પતિઓ મળી રહે છે. અને પ્રાણીઓ જે છે તે પશુપાલનની અંદરથી આપણને મળે છે, બરાબર છે. મરઘા પાલન છે, મધમાખી ઉછેર છે, કે પછી મત્સ્યપાલન જે છે તેની અંદરથી આપણને નોનવેજ ખોરાકમાં આપણને મળે છે. બીજો મુદ્દો લઈએ: કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે? તો ખાલી આપણે ભારતની વાત કરીએ તો ભારતની વસ્તી 1 બિલિયનથી પણ વધારે છે, એટલે કે 100 કરોડથી પણ વધારે, બરાબર. લગભગ 130-135 કરોડ જેટલી અત્યારે હાલમાં ભારત દેશની વસ્તી છે. અને તેની અંદર હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે. તો હવે આટલા કરોડો લોકોને ખાવાનું જોઈએ, બરાબર. તો કેટલું બધું ખાવાનું જોઈએ, બરાબર. અને આપણે જોઈએ છીએ કે ખેતરોની ઉપર અત્યારે મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવે અને એ ખેતરોને રહેણાંક વિસ્તારમાં ફેરવી દેવામાં આવે, બરાબર. એટલે કે શહેરીકરણમાં, ઉદ્યોગો બનાવવા માટે, બરાબર, મકાનો બનાવવા માટે. એટલે કે ખેતરોનો સામાન્ય રીતે જોવા જઈએ ઘટાડો થાય છે અને લોકોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, બરાબર છે. એટલે કે ખેતરોનું રૂપાંતરણ શેમાં થાય છે? ઉદ્યોગોમાં અને શહેરીકરણમાં થાય છે. એટલે જે વસ્તુ ઉગવી જોઈએ, બરાબર, એ વસ્તુ કેવી ઉગે છે? ઓછી થાય છે. તો એ ઓછી જમીનની અંદરથી આ દરેક વસ્તીને ખોરાક માટે પૂરતો આહાર મળી રહે તે માટે શું કરવું જોઈએ? એક એવા સુધારણા કરવા જોઈએ કે પાકનું ઉત્પાદન કેવું થાય? વધારે થાય, બરાબર. આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે, બરાબર. ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. આથી ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે. અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાક જરૂરિયાતને સંતોષવામાં આવે, બરાબર. એટલે જેટલી ખેતીવાડી છે એ તો છે જ, બરાબર. પરંતુ હવે એ જ ખેતીની અંદરથી વધુ પાક કઈ રીતે મેળવાય, બરાબર. હાલમાં માની લો કે કોઈ પાક મળે છે, બરાબર, એની અંદર કંઈક એવા ફેરફાર કરવામાં આવે કે જેના કારણે જે પાક અત્યારે આપણને ખેતરમાંથી મળે છે તેના કરતાં થોડું વધારે પાક મળે. તો એને કહેવામાં આવે છે ખેતીવાડી ક્ષેત્રે સુધારણા. ઓકે, ચાલો. ત્રીજો મુદ્દો:
ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિઓની માહિતી. ચાલો હવે એક સુધારણા એટલે કે વધુ પાક મેળવવા માટે શું કરવું જોઈએ, કઈ કેમ જરૂરિયાત છે અને વૈજ્ઞાનિક તેની પદ્ધતિ કઈ. તો ખેતીવાડી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલી. ઉત્પાદન વધારવા માટે આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો એ હરિયાળી ક્રાંતિ દ્વારા, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારો શ્વેત ક્રાંતિ દ્વારા થયો. બરાબર, એટલે કે પાછળની વાત કરીએ ઘણા વર્ષો પહેલા હરિયાળી ક્રાંતિ એટલે કે પાકની ઉત્પાદનની અંદર જ્યારે જે વધારો થયો તે વધારો થવાનો જે સમયગાળો હતો એ સમયગાળાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવતો હતો. બરાબર, અને દૂધની અંદર દૂધના ઉત્પાદનમાં વધારો જ્યારે થયો, બરાબર, તે સમયગાળાને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં કુદરતી સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો. બરાબર, અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટેના પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. બરાબર, આ માટે સંપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવાની જરૂર છે. ચાલો, વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ તો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલી અપનાવવી ખેતરમાં વધારે ઉત્પાદન કરી શકાય છે. બરાબર, હવે આ દરેક વસ્તુ શું છે, મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંવર્ધિત, એ તમે આગળ ભણશો. બરાબર, એના આપણે જોઈશું કે આ દરેક વસ્તુ શું છે. બરાબર, ચાલો આગળ આવશે ત્યારે આપણે જોઈ લઈશું એને. ઘણા બધા મુદ્દાઓ છે આગળ. ચાલો આપણે ઉપર જઈએ. તમે શબ્દ પરથી સમજી શકો કે મિશ્ર ખેતી એટલે ભેગી, મિશ્ર એટલે ભેગી ખેતી. બરાબર, એટલે શબ્દ પરથી તમે સમજી શકો. આપણે ડિટેલમાં આગળ જોઈ લઈશું. ઉદાહરણ લઈએ તો પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન પણ આપવું જોઈએ. બરાબર, હવે જે મુદ્દો જે આપણા અંદર છે આ તો ખાલી પહેલાનું ખાલી પ્રસ્તાવના જેવું હતું. હવે જે મેઇન મુદ્દો જે છે તે આપણો શરૂ થાય છે કે જે આપણને સિલેબસમાં આપેલું છે, પાક ઉત્પાદનમાં સુધારણા. બરાબર, તો આપણે આપણો વનસ્પતિ ખોરાક અને તેને શાનો સ્ત્રોત છે. બરાબર, તો ઉર્જાની આવશ્યકતા માટે અનાજ આપણને ખૂબ જ જરૂરી છે. કેમ અને કયા અનાજમાંથી આપણને શું મળે છે, તો કાર્બોદિત, લિપિડ એટલે કે ચરબી, પ્રોટીન, વિટામિન જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજો ખોરાકમાંથી આપણને મળે છે અને તે વિવિધ પ્રકારની વનસ્પતિમાંથી મળે છે. ઉદાહરણ લઈએ તો આ ખોરાકના પોષક ઘટકો છે. દાખલા તરીકે કાર્બોદિત, તો કાર્બોદિત આપણને શેમાંથી મળશે, તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યની અંદરથી, અનાજની અંદરથી આપણને મળે છે. બરાબર છે. તો પ્રોટીનની વાત કરીએ તો તે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળની અંદરથી આપણને મળશે. આ ધાન્યમાંથી મળે અને આ કઠોળમાંથી મળે છે. બરાબર, તેલ, ચરબી, લિપિડ જે છે તે આપણને સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખીના બીજ કે તેલીબિયા એવા મતલબ જે તેલી પદાર્થો છે, તેલી બીજ છે, તેની અંદરથી આપણને આવશ્યક તેલ, ચરબી, લિપિડ એવું મળી રહે છે. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળી જાય છે. બરાબર, એટલે કે આ આપણા ખોરાક ના ઘટકો છે અને તે ખોરાક આપણને આપણા વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય એવા આ બધા ઘટકો છે. બરાબર, કાર્બોદિત, પ્રોટીન, બરાબર, પછી આ વિટામિન, ખનિજ ક્ષાર, પ્રોટીન, ચરબી, તેલ બધું આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ તમે યાદ રાખજો. ઘણી વખતે એક માર્ક્સની અંદર પૂછાય છે કે કાર્બોદિત શેમાંથી મળે, તો ધાન્યની અંદરથી. ઓકે, પ્રોટીનની વાત કરીએ તો એ કઠોળની અંદરથી. તેલ, પ્રોટીન શેમાંથી, તેલ, ચરબી શેમાંથી મળશે, લિપિડ, તે આ જે તેલવાળા જે પદાર્થો હોય, બીજ હોય, બરાબર, તેની અંદરથી આપણને તેલ મળે છે. બરાબર, અને વિટામિન અને ક્ષાર શાકભાજી, મસાલા અને ફ્રૂટની અંદરથી આપણને મળે છે. પશુપાલન માટે ઘાસચારો, જેને બરસીમ કહેવામાં આવે વૈજ્ઞાનિક ભાષામાં,
બરાબર. પછી જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં થાય છે, બરાબર. એટલે કે પશુપાલન માટે એટલે કે પશુઓ માટે જે ઘાસ હોય છે, બરાબર, તે ઘાસચારો બરસીમ, જવ અને સુદાન ઘાસના સ્વરૂપમાં થાય છે, બરાબર, એમને પોષણ આપવા માટે. પાંચમો મુદ્દો લઈએ તો અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કે કઠોળ, ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે? તો આપણે અહીંયા જોઈ ગયા અનાજમાંથી કાર્બોહાઈડ્રેટ, દાળમાંથી પ્રોટીન અને ફળો શાકભાજીમાંથી વિટામિન, ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ આપણને મળે છે. ચાલો, વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવી. કોઈ એક પરિબળ આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. તો વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં બે વસ્તુ આવે, એક છે તાપમાન અને બીજું છે પ્રકાશ અવધિ, બરાબર. એટલે પાક માટે આબોહવા કેમ જરૂરી છે? કારણ કે તે શું કરશે તો જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શેના આધારે થાય? તો પ્રકાશ મળે વનસ્પતિને, અને પ્રકાશમાં શું હોય? તો સૂર્યપ્રકાશના કિરણો હોય કે જેના વડે તે શું કરે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. જો તમે અહીંયા જોઈ શકો કે પાકને સારી રીતે વૃદ્ધિ પામવા એ જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત હોય છે. દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પ્રકાશ અવધિ એટલે કે અવધિનો મતલબ થાય છે સમય, એટલે કે પ્રકાશનો સમય. એટલે સૂર્યપ્રકાશ એવું નહીં કે થોડો ટાઈમ સૂર્યપ્રકાશ મળી રહે એટલું જ કાફી છે, નહીં. વનસ્પતિને ઘણો બધો સૂર્યપ્રકાશ લાંબા સમય સુધી મળવો જોઈએ, બરાબર. તો એનાથી શું થશે? તો પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે, બરાબર. જો દિવસની અંદર 10-15 મિનિટ કે અડધો કલાક તેને પ્રકાશ મળતો હોય તો એ વનસ્પતિનો સંપૂર્ણપણે વિકાસ થઈ શકે નહીં, બરાબર. એટલે તેને લાંબો સમય સુધી તેને સૂર્યપ્રકાશ મળતો રહેવો જોઈએ. ઓકે, ચાલો. તો પુષ્પસર્જન એટલે કે પુષ્પ ના નિર્માણમાં અને વનસ્પતિની વૃદ્ધિ માટે સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી છે. બીજું, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થતો હોવાથી તે શું બનાવે છે? પોતાનો ખોરાક બનાવે છે. એટલે વનસ્પતિ પોતાનો સંપૂર્ણ ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની ઉપર આધાર રાખે છે. ઓકે, ચાલો આગળ જઈએ. બીજું, પાકના પ્રકારો કયા કયા છે? તો બે પ્રકારના પાક આપણને મળે છે. એક છે ખરીફ પાક, એક શું છે? ખરીફ પાક. તો ખરીફ પાકની વ્યાખ્યા, ખરીફ પાક કોને કહેવામાં આવે? તો જે પાક આપણને ખેતરમાંથી જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી એટલે કે વરસાદની સિઝનમાં ઉગે. યાદ રાખજો, ઘણી વખત આ પાકના પ્રકાર એટલે ખરીફ પાક, રવિ પાક જે છે તે 2 માર્ક્સની અંદર ટૂંકમાં પૂછાય છે. ખરીફ પાક કોને કહેવામાં આવે? વરસાદની ઋતુમાં ઉગે, બરાબર. એટલે કે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઉગે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. અને તે કયા કયા છે? ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે, બરાબર. એને ખરીફ પાક કહેવામાં આવે છે. બીજું છે તેની અંદર રવિ પાક, બરાબર. રવિ પાક એટલે નવેમ્બર થી એપ્રિલ મહિના સુધી એટલે કે શિયાળાની સિઝનમાં તે ઉગે, બરાબર. તેવા પાકને શું કહેવામાં આવે છે? તો રવિ પાક કહેવામાં આવે છે. અને તેના ઉદાહરણ કયા છે? ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે, બરાબર. તો આ પાક જે છે તેને રવિ પાક કહેવામાં આવે. યાદ રાખજો, નવેમ્બર થી એપ્રિલ સુધીમાં એટલે કે શિયાળામાં ઉગે તેને રવિ પાક, જૂન થી ઓગસ્ટ વરસાદની ઋતુમાં ઉગે તેને ખરીફ પાક. ઓકે, ચાલો. ત્યારબાદ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલ પ્રણાલી અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. તો ભારતની વાત કરીએ તો ભારતમાં 1960 થી 2004 સુધીમાં ખેતી લાયક જમીનમાં 25% વધારો. સમજો ક્યારથી? તો 1960 થી 2004 સુધીમાં ખેતી લાયક ભૂમિમાં 25% વધારો અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે, બરાબર. ચાલો, અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી છે, બરાબર. પ્રથમ ચરણમાં બીજની પસંદગી, બરાબર. એટલે કે હવે આપણે સારો ખોરાક મેળવવો છે, બરાબર. તો એ સારો ખોરાક એટલે કે સારો ઉત્પાદન, પાકનું ઉત્પાદન સારું મેળવવું હોય તો તેના માટે 3 તબક્કા છે. પહેલો તબક્કો કયો? તો બીજની પસંદગી કરો, સારામાંના બીજ વાપરવા, બરાબર. પછી એ સારામાંના બીજ આપણે પસંદ કરીશું તો સારું આપણને ઉત્પાદન પણ મળશે. હવે પસંદગી કર્યા બાદ બીજા તબક્કામાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, બરાબર. એટલે કે બીજને જમીનમાં નાખીએ, બરાબર. પછી તેને યોગ્ય ખાતર અને પાણી આપીએ, બરાબર. પછી તેની સાર સંભાળ રાખવી, બરાબર. એ બીજા ચરણની અંદર આવે, બીજા તબક્કામાં. અને ત્રીજા ચરણમાં
ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી, જેને આપણે લણણી કહીએ, બરાબર, તેનાથી કાપણી કરેલા પાકને નુકસાન થતો બચાવવો, બરાબર. એટલે કે પહેલા બીજની પસંદગી, બીજા નંબર પર પાકની યોગ્ય દેખરેખ અને ત્રીજા નંબર પર લણણી કરેલ પાકને નુકસાનથી બચાવવો. ઘણી વખત શું થાય કે પાક તો આપણને મળી જાય છે, પરંતુ પછી પાક ખરાબ થઈ જાય છે જો તેની યોગ્ય સાર સંભાળ કે જાળવણી ન કરીએ તો જે આપણને પાક ઉગ્યો છે તે ખરાબ થઈ જાય છે, તો એ નુકસાન થાય છે. તો એ નુકસાનથી આપણે બચાવવો. આ 3 તબક્કા જે છે તે શું કરે છે, તો અન્ન ઉત્પાદનમાં વધારો કરે છે, બરાબર. બીજું, પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવેશ પ્રવૃત્તિઓ, બરાબર. એટલે કે હવે પાકના ઉત્પાદનમાં જ્યારે સુધારો કરવો હોય, બરાબર, કંઈક સુધારો કરીને પાક સારું મેળવવું હોય તો તેની અંદર આ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે. કયા કયા? સૌથી પહેલા તો પાકની જાતોમાં સુધારણા કરવી, એટલે કે એવા પાક, એટલે કે એવા બીજ લેવા, બરાબર, કે જે વધુ ઉત્પાદન કરી શકે, બરાબર. ચાલો, ત્યારબાદ પાક ઉત્પાદનમાં સુધારણા, બરાબર, એટલે કે પાકનું ઉત્પાદન વધારે થાય તે. ત્રીજું, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, બરાબર, એટલે કે પાક તો મળી ગયો, પછી તેની સુરક્ષા કરવી, બરાબર, તેના માટે યોગ્ય પગલાં લેવા. ઓકે. નેક્સ્ટ, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય તે માટે પસંદગીના માપદંડો જણાવો, બરાબર. ચાલો, તો પાકની જાતમાં ઈચ્છિત લક્ષણો તેને સંકરણ દ્વારા ઉમેરી શકાય. સંકરણ એટલે શું? તો સંકરણ એટલે અન્ય વનસ્પતિનું જે ડીએનએ હોય, બરાબર, તો એ ડીએનએ એ વનસ્પતિ સાથે જોડાય. એટલે કે કોઈ એક વનસ્પતિ છે કે જે ઓછો પાક આપે છે અને બીજી એક વનસ્પતિ છે તે વધારે પાક આપે છે, બરાબર, તો એ બંને વનસ્પતિ જે વધારે પાક આપે છે તેને ઓછા પાક આપનારી વનસ્પતિ સાથે તેનું જોડાણ કરવું પડે, બરાબર. તો આવી જે ઘટના છે તેને સંકરણ કહેવામાં આવે છે. અને સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર છે. એટલે જેટલી સારી જાત હશે તેટલું વધારે ઉત્પાદન આપણને મળશે. સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ. હવે સંકરણ જ્યારે કરવું હોય, બરાબર, તો એના માટે કઈ કઈ વસ્તુના આધારે પાકની પસંદગી કરવામાં આવે છે? તો એવા પાકની પસંદગી કરવાની કે જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, જેવી રીતે આપણને રોગ થાય, પ્રાણીઓને, મનુષ્યને રોગ થાય, તેવી જ રીતે વનસ્પતિઓને પણ રોગ થાય છે, બરાબર. અને વનસ્પતિને જ્યારે રોગ થાય તો તેઓના કલર બદલાઈ જાય, તેઓને બરાબર પોષણ ન મળે, તેઓ સુકાઈ જાય, આ બધી તેઓના લક્ષણો છે. તો એવા રોગો કે જે વનસ્પતિને રોગ થતા હોય તો એ રોગ સામે લડવા માટેની શક્તિ પૂરી પાડે. બીજું, ખાતર પ્રત્યે પ્રતિચાર, એટલે કે શું હોય? ખાતર તો આપણે નાખીએ પરંતુ વનસ્પતિ તેને ગ્રહણ કરી શકે નહીં, શોષી શકે નહીં, બરાબર. તો એવી જાત હોવી જોઈએ કે જે ખાતર પ્રત્યે પ્રતિચાર આપે, ખાતરનું સંપૂર્ણ શોષણ કરે, ગ્રહણ કરી શકે. ત્રીજું, નીપજની ગુણવત્તા ઊંચી હોવી જોઈએ, બરાબર. એટલે કે તેની અંદરથી જે કંઈ પણ પાક મળે તે કેવું હોવું જોઈએ? સારામાંનું પાક હોવું જોઈએ, એટલે કે ઊંચી ગુણવત્તા ધરાવતું પાક આપણને મળવું જોઈએ, બરાબર. અને ચોથું કયું કે તે વધારે ઉત્પાદન કરનારી હોવી જોઈએ, તો બરાબર. તો આવી સંકરણ માટે જે પાકની જાતિ કે જાત પસંદ કરવામાં આવે તેની અંદર આ 4 વસ્તુ ખૂબ જરૂરી છે, બરાબર. કઈ? પેલી તો તે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવી જોઈએ તેની. બીજું, ખાતર પ્રત્યે પ્રતિચાર આપતી હોવી જોઈએ. ત્રીજું, નીપજની ગુણવત્તા ઊંચી હોવી જોઈએ. અને તેની અંદર પાકનું ઉત્પાદન કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. ઓકે. ચાલો, હવે સંકરણને આપણે વધારે ડિટેલમાં સમજીએ, બરાબર. તો પાક સુધારણામાં સંકરણ સમજાવો. તો પાક સુધારણામાં પાકોની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે, બરાબર. ચાલો, ઉદાહરણ લઈએ. તો અહીંયા તમને જોઈ લઈએ ઉદાહરણ આપ્યું છે કે નહીં. ચાલો, આ ઉદાહરણ આપણને આપેલા છે, પરંતુ હું તમને બીજું એક ઉદાહરણ આપું. માની લો કે આપણે ઉનાળાની અંદર કેરી ખાઈએ છીએ. કેવી કેરી ખાઈએ? અલગ અલગ પ્રકારની બધી કેરીઓ હોય છે. કેટલીક મીઠી હોય છે, કેટલીક ખાટી હોય છે, કેટલીક નાની હોય છે, કેટલીક મોટી હોય છે. માની લો કે એક મોટી કેરી છે, રાજાપુરી લઈએ, બરાબર. રાજાપુરી, તોતાપુરી, અલગ અલગ નામ આવે છે, બરાબર. તો એ એક ખાટી હોય છે સામાન્ય રીતે, બરાબર. અને બીજી કે લઈએ હાફૂસ લઈએ, અથવા તો કેસર લઈએ, બરાબર, અથવા બદામ લઈએ. આ બધી જે કેરીઓની જાતો છે, બરાબર, તો એ મીઠી હોય છે, બરાબર, નાની હોય છે અને મીઠી હોય છે. તો કોઈ વ્યક્તિ કહે કે મારે મોટી જોઈએ છે કેરી અને એ પણ મીઠી જોઈએ. સામાન્ય રીતે મોટી કેરીઓ કેવી હોય છે? ખાટી હોય છે. અને નાની કેરીઓ જે છે તે, એટલે કે નાની કેરીની જાત જે હોય છે તે મીઠી હોય છે. તો કોઈ એમ કહે કે મારે મોટી અને મીઠી કેરી જોઈએ,
બરાબર. તો શું કરવામાં આવે છે, તો બંને જાતિની જે કેરી છે એટલે કે આંબાઓ જે છે, બરાબર, તેઓના જનીનોને ભેગા કરવામાં આવે, તેઓના ડીએનએ ભેગા કરવામાં આવે, બરાબર. તો એકમાંથી શું આવશે, એકમાંથી જે મોટી કેરી ઉગે છે એક આંબા પરથી અને બીજા આંબા પરથી નાની અને મીઠી ઉગે છે. તો એક આંબાની અંદરથી મોટી કેરી એટલે કે સાઈઝનું કદનું લક્ષણ આવશે, બરાબર. શેનું કદનું લક્ષણ આવે છે. અને બીજી જે કેરી છે એટલે કે બીજો જે આંબો છે તેની અંદરથી જે કેરીમાં મીઠાશ હોય છે તે મીઠાશનું લક્ષણ આવે છે. આ રીતે બંનેના ડીએનએ ભેગા કરીએ તો આપણને ઈચ્છિત લક્ષણ કેવું કે મોટી કેરી અને મીઠી, તો આવું એક લક્ષણ આપણને મેળવી શકાય છે. તેના માટે શું કરવું પડે, તો વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરવામાં આવે, બરાબર. એટલે કે બંનેના જનીનોને ભેગા કરીને મેળવવામાં આવે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે કેટલાક ફ્રૂટ આપેલા છે, બરાબર. જો કીવી સામાન્ય રીતે કેવું હોય છે, તો ગ્રીન કલરનું હોય છે, પરંતુ અહીંયા કેવું બતાવ્યું છે, બ્લુ કલરનું. અહીંયા મોસંબી કેવું હોય, નારંગી હોય છે, નારંગી કલરની હોય છે અથવા તો ઓરેન્જ ટાઈપ કલરનું હોય છે. પરંતુ અહીંયા જો તમે અહીંયા આ જોઈ શકો છો કે આ કેવા બ્લુ કલરનું છે. અહીંયા પણ આ બતાવ્યું છે, આ પણ જાંબલી રંગનું છે. તો આવા અલગ અલગ રંગ શેના વડે આપી શકાય, તો જનીનના બંધારણમાં સુધારો કરીને આપી શકાય છે. ઓકે, ચાલો. ત્યારબાદ સંકરણના પ્રકારો. તો સંકરણના પ્રકારની વાત કરીએ તો મુખ્યત્વે 3 તેના પ્રકાર પાડવામાં આવે. એક છે અંતરજાતીય, બરાબર. બીજું છે આંતરજાતીય. બીજું કયું છે, આંતરજાતીય. પછી ત્રીજું છે આંતર પ્રજાતીય સંકરણ. ઓકે, તો અંતરજાતીયની વાત કરીએ તો એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ, બરાબર. એટલે કે બંનેના જનીનોને ભેગા કરવામાં આવે, બરાબર, એક જ જાતિની હોય, બરાબર, એવી જુદી જુદી વનસ્પતિને ભેગા કરવામાં આવે તો એને અંતરજાતીય, બરાબર, એટલે કે એક જ જાતિની બે વનસ્પતિ વચ્ચે. ચાલો ચાલો બીજું જોઈએ આંતરજાતીય સંકરણ, એટલે કે એક પ્રજાતિની બે જુદી જુદી વનસ્પતિની જાતિઓ વચ્ચે, બરાબર. એટલે કે જાતિ પ્રજાતિ શું છે, તો પહેલા વનસ્પતિ આવે, પછી એની જાત આવે, પછી એની ઉપર એની પ્રજાતિ આવે. તો અહીંયા આંતરજાતીયમાં શું હોય, પ્રજાતિ બંનેની એક જ, પરંતુ બંનેની જાતિ કેવી હોય છે, અલગ અલગ જાતિઓ હોય, બરાબર. તેમના વચ્ચે તેમને ભેગું કરાવવામાં આવે તો તેવા સંકરણને આંતરજાતીય સંકરણ કહેવામાં આવે. અને બીજું છે આંતર પ્રજાતિ, એટલે બે ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. ઓકે, તો આ 3 પ્રકાર છે, બરાબર. આ ડિટેલમાં તમે 11માં કે 12માં ડિટેલમાં ભણી શકશો. ચાલો અંતરજાતીય ફરીથી જોઈ લઈએ તો એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ અને અંતરજાતીય. આંતરજાતીય એટલે એક જ પ્રજાતિની બે જુદી જુદી વનસ્પતિની જાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ, એને આંતરજાતીય કહેવામાં આવે. અને આંતર પ્રજાતીય સંકરણ એટલે કે બે અલગ અલગ પ્રજાતિની વનસ્પતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. ઓકે, તો આ છે સંકરણના 3 પ્રકાર. સરળતાથી તમે યાદ રાખી શકો, એક્ઝામમાં 2 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, ચાલો બીજું આવે છે જીએમસી. એનું પૂરું નામ યાદ રાખજો, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, બરાબર. એટલે કે જનીનિક રૂપાંતરિત પાકો, એટલે કે પાકના જનીનમાં સુધારો કરીને બનાવવામાં આવતા ઐચ્છિક લક્ષણો વાળા બીજ અથવા તો પાક. ઓકે, જો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણો વાળા જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે, બરાબર. આ કોણ બોલે છે, મહેમૂદ? મ્યુટ કર. ચાલો તો થાય હવે તો જનીનિક રૂપાંતરિત પાકો એટલે કેવા, સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. ઉદાહરણ તરીકે બીટી કપાસ, બીટી રીંગણ. આ તમે 12મા ધોરણમાં ભણશો, બીટી કપાસ શું છે, બરાબર, બીટી રીંગણ, બરાબર. એટલે કે તેઓના જનીનના બંધારણમાં, એટલે કે તે કપાસ કે તે રીંગણના જનીનની અંદર કંઈક એવો ફેરફાર કરવામાં આવે છે જેના કારણે તેની અંદર એક અથવા બે લક્ષણો વધી જાય છે, બરાબર. લક્ષણોમાં વધારો કરવામાં અથવા સુધારો કરવામાં આવે છે. ચાલો
10મો મુદ્દો લઈએ, નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે? તો પાકની નવી જાતો જે છે તે વિભિન્ન વિસ્તારોની વિભિન્ન પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન આપી શકે છે, બરાબર. એટલે કે કેટલીક જાત એવી હોય છે કે જે પંજાબના વિસ્તારની અંદર સારી રીતે ઉગે છે, આપણા ગુજરાતમાં તે ઉગતી નથી, અથવા તો જે ગુજરાતમાં ઉગે છે તે સાઉથમાં સારી રીતે ઉગી શકે નહીં. એટલે કે ભિન્ન વિસ્તાર અને ભિન્ન પરિસ્થિતિની ઉપર આધાર રાખીને ઉત્પાદન આપી શકે છે, બરાબર. ચાલો, તો ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે, બરાબર, તેવી હોવી જોઈએ નવી જાતો. પછી બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે તેવા હોવા જોઈએ. પછી વનસ્પતિની જાતો એટલે કે પાકની જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે એવી હોવી જોઈએ, બરાબર. એ જાત કેવી હોઈ શકે? દરેક પ્રકારની ઉનાળા, શિયાળા, ચોમાસા દરેક પ્રકારની પરિસ્થિતિની અંદર તે ઉગી શકે તેવી હોવી જોઈએ, બરાબર. ઉદાહરણ તરીકે સ્વીકૃત કરેલી નવી જાતિ વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. દરિયાકાંઠા વિસ્તારની અંદર કેવું હોય, ક્ષારનું પ્રમાણ વધારે હોય, તો એવી જગ્યાએ પણ વનસ્પતિ ઉગી શકે, અથવા તો ઓછા પાણીવાળા વિસ્તારની અંદર પણ વનસ્પતિ ઉગી શકે, પાક મળી શકે. તો નવી જાતો જે છે એવી હોવી જોઈએ કે જે આ બધા મુદ્દાઓનો સમાવેશ કરતી હોવી જોઈએ, બરાબર. ચાલો આગળ જઈએ. કયા કારણો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે? તો કેટલાક મુદ્દાઓ છે. પહેલો મુદ્દો કયો? વધુ ઉત્પાદન મેળવવા માટે. પાકની સુધારણા કે જાતની વનસ્પતિ જાતમાં સુધારો કેમ કરવામાં આવે? વધુ પાક મેળવવા માટે. પછી જે પાક મળે છે તેની ગુણવત્તા સારી હોવી જોઈએ, બરાબર. પછી ત્રીજું, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, બરાબર. એટલે કે રોગો, કીટકો, બરાબર, પછી કૃમિઓ સામે રક્ષણ મેળવતી હોવી જોઈએ. પછી કેટલીક ઠંડી, શિયાળામાં, ઉનાળામાં, વરસાદની સિઝનમાં તે પોતાને અતિવૃષ્ટિની અંદર પોતાની જાતને એટલે કે પોતાના પાકને સાચવી રાખે, ખરાબ થતું અટકાવી શકે, બરાબર. પછી પરિપક્વન સમયની અંદર ફેરફાર એટલે કે ઓછા સમયની અંદર જલ્દી ઉગી જાય, બરાબર. તો આવા કેટલાક લક્ષણોના આધારે જે છે તે સુધારો કરવામાં આવે. જો વધુ ઉત્પાદનમાં વાત કરીએ તો એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદનમાં વધારો કરવો, બરાબર. પાકની અંદર સુધારો કેમ કરવામાં આવે? કારણ કે તેનાથી આપણે શું કરી શકીએ? એક એકર દીઠ પહેલા જે ઉત્પાદન થતું હતું તેના કરતાં વધારે ઉત્પાદન આપણે કરી શકીએ. બીજું, ગુણવત્તામાં સુધારો એટલે કે પ્રત્યેક જેટલા પણ પાક આપણને મળે છે તેઓની ગુણવત્તા અલગ અલગ હોય છે, બરાબર. તો દરેકની અંદર સારામાં સારી ગુણવત્તા આપણને મળી શકે. ઉદાહરણ તરીકે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા અને તેલીબિયામાં તેલની ગુણવત્તા એટલે કે પોષક તત્વોની ગુણવત્તા વધારે હોય, બરાબર. જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે, તેની સાચવણી જરૂરી છે. નેક્સ્ટ મુદ્દો કે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા એટલે કે જૈવિકમાં શું આવે? રોગો, કીટકો, કૃમિઓ, બરાબર. જ્યારે અજૈવિકની અંદર ઠંડી, પછી વરસાદ, પછી ક્ષાર, આ બધી વસ્તુ અજૈવિકની અંદર આવે. તો આ દરેક વસ્તુથી અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓમાં પાકનું ઉત્પાદન ઘટી શકે છે. તો આવી પરિસ્થિતિઓમાં સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત અથવા તેવા પાકની ઉત્પાદન મતલબ જાત કે પાક ઉત્પાદનનો સુધારો કરીને તેને બચાવી શકાય છે. બીજો મુદ્દો લઈએ, પરિપક્વન સમયમાં ફેરફાર. તો બિયારણ વાવવાથી લઈને કે પાકની કાપણી સુધીનો જે સમયગાળો છે તે સામાન્ય લાંબો હોય છે. તો એવી જાતો હોવી જોઈએ જે ઓછા સમયમાં વધુ મતલબ ઝડપથી આપણને પાક આપી દે છે, બરાબર. એટલે કે સમયગાળો બિયારણ વાવવાથી લઈને કે કાપણી એટલે કે લણણી સુધીનો સમયગાળો કેવો હોવો જોઈએ? ટૂંકો હોવો જોઈએ, કે જેનાથી તે શું કહેવાય? આર્થિક દ્રષ્ટિએ સારું કહેવાય, જલ્દી આપણને પાક મળી જાય. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો આવે છે, તેમજ ખેડૂત પ્રતિવર્ષ ખેતરની અંદર વધુ પાક ઉગાડી શકે છે. બીજું, સમાન પરિપક્વન થી કાપણીની ક્રિયા સરળ બને અને આ દરમિયાન પાકને ઓછું નુકસાન થાય છે. જેટલો લાંબો સમયગાળો ખેતરની અંદર રહે છે તો સિઝન એટલે કે ઠંડીની સિઝન, ગરમીની, ઉનાળાની, શિયાળાની, આ બધી સિઝનોનો સામનો કરવો પડે તો એના અંદર શું થાય? તેને નુકસાન થાય છે, બરાબર. એ નુકસાનથી બચી શકે. આગળ જઈએ, વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય, તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડે. એટલે દરેક પ્રકારની પરિસ્થિતિઓની અંદર આ પાક ઉગી શકે તેવું હોવું જોઈએ, બરાબર. ચાલો, ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, બરાબર. પછી બીજું શું? તો ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે, બરાબર. એટલે કેવું હોય? કારણ કે ઘાસની વાત કરીએ તો ઘાસની અંદર પાકમાં કેવી
લાંબી અને વધુ શાખાઓ એ ઘાસચારાનું ઈચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. વામન એટલે નાનું બટકું, ઓછી હાઈટ વાળું, બરાબર, એવો છોડ યોગ્ય છે, કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. બરાબર, જેટલી વનસ્પતિનું કદ વધારે હશે તેટલું તેઓને પોષણ વધારે જોઈશે. બરાબર, એટલે કે પોષણ ક્યાંથી મળશે? પછી આપણને ખેતરની અંદર આપણે શું નાખવું પડશે? ખાતર નાખીશું, તો એ ખાતર વડે તેને વધારે પોષક તત્વો મળશે. ઓછું તેનું કદ હશે, બરાબર, તો ઓછી તેને પોષણ દ્રવ્યોની આવશ્યકતા હશે. આથી ઇચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસિત જાતો વધુ ઉત્પાદનમાં મદદ કરે છે. બરાબર, ચાલો ત્યારબાદ જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. બરાબર, તો જૈવિકની અંદર જીવોની વાત કરીએ તો જૈવિક પરિબળોમાં રોગો કે જે સૂક્ષ્મજીવો વડે થાય, પછી કીટકો, કૃમિઓ વગેરે. અજૈવિક પરિબળની આપણે આગળ વાત કરીશું. જૈવિકની વાત કરીએ તો જૈવિક પરિબળોમાં રોગ, કીટકો, કૃમિઓ એ વનસ્પતિના પાંદડાઓને ખાઈ જાય, પછી ફળ ઉગેલા હોય, શાકભાજી ઉગેલા હોય તેઓને કોતરી ખાય, બરાબર, તેઓમાં કાણા પાડે, તો આ રીતે પાકને નુકસાન પહોંચાડે છે. બરાબર, અને અજૈવિક પરિબળમાં ગરમી, ઠંડી, વરસાદ, પછી બરફ જે છે, વધુ પડતું ઠંડુ પાણી, વધુ પડતું ક્ષાર, અનાવૃષ્ટિ વગેરે શું કરશે? તો બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો કરે. એટલે કે બીજ આપણે વાવેલા હોય 100 અને એમાંથી ઉગે કેટલા? 10 કે 20. બરાબર, અને ઉગે તો પણ કેવા ઉગે? ઓછા ઉગે. બરાબર, તેની ક્ષમતા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. પછી પાકના વજનમાં ઘટાડો કરે છે. આ બધી વસ્તુઓ ગરમી, ઠંડી, વરસાદ, બરફ જે છે એ શું કરશે? ક્ષાર ને બધું પાકના વજનમાં ઘટાડો કરે, વિઘટન કરે, દાણાના કદમાં ઘટાડો થાય, છોડ સુકાઈ જાય. બરાબર, વધુ પડતું પાણી મળવાથી પણ છોડ ઘણી વખતે મરી જાય છે. ઓછું મળવાના કારણે તે સુકાઈ જાય છે. તો આ બધી વસ્તુથી શું થશે? પાકની ઉત્પાદકતામાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે. બરાબર, તો આ છે જૈવિક અને અજૈવિક પરિબળો પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે તેના વિશે. હવે આગળ જઈએ તો પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ ગઈ. તો પાક સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ. સમજો, ઘાસચારા માટે કેવી હોવી જોઈએ? લાંબી અને વધુ શાખા હોવી જોઈએ. જ્યારે અનાજ માટે કેવું હોવું જોઈએ? વામન છોડ હોવું જરૂરી છે. બરાબર, ચાલો આપણે આગળ જોઈ ગયા કેમ તે. ટૂંકનો લખીએ, પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન. તમને 2 કે 3 માર્કમાં પૂછાય કે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરશો? તો તમે લખી શકો કે અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાના ખેતરોમાંથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે. આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોય છે. બરાબર, જે નાના ખેડૂતો હશે તેઓની પાસે પૈસા પણ ઓછા હશે અને સાધનો પણ ઓછા હશે. જે મોટા ખેડૂતો હશે તેઓની પાસે પૈસા પણ વધારે અને સાધનો પણ વધારે હોય છે. આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર, તો જેઓની આર્થિક પરિસ્થિતિ સારી હશે તેઓ ખેતીની કાર્યપદ્ધતિ એટલે કે ખેતી માટે જરૂરી સાધનો અને ખેતીના જે કંઈ પણ મતલબમાં નવી ટેકનોલોજી છે તે પણ તે સારી રીતે ખરીદી શકશે. ઓકે, ચાલો. કઈ રીતે? તો વધુ રોકાણ, યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. બરાબર, જેટલું તમે રોકાણ કરો, પૈસા નાખો, બરાબર, અને જેટલું યોગદાન આપો તેટલું પાક ઉત્પાદન કેવું થશે? વધશે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. બરાબર, ચાલો જો ઉત્પાદન પ્રણાલીઓના સ્તર. પેલું છે રોકાણ વગરનું ઉત્પાદન, બીજું છે ઓછું રોકાણ વાળું ઉત્પાદન, અને ત્રીજું છે વધુ રોકાણ વાળું ઉત્પાદન. બરાબર, તેની અંદર જે છે તે વધુ રોકાણ વાળા ઉત્પાદનની અંદર પાક જે છે તે વધુ આપણને મળે છે. બરાબર, ચાલો આટલું આપણે આજે રાખીએ. ચાલો આપણે હજુ જોઈ લઈએ. તો વનસ્પતિના પોષક તત્વો વિશે માહિતી આપણે મેળવીએ કે વનસ્પતિના પોષક તત્વો. તો પોષક તત્વો જરૂરી કેમ છે? તો વનસ્પતિઓની વૃદ્ધિ, વિકાસ અને વનસ્પતિને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની ખૂબ જ જરૂરિયાત હોય છે. હવે આ પોષક તત્વો ક્યાંથી મળશે? બરાબર,
તો પોષક તત્વોની પ્રાપ્તિ જે છે તેના 3 સ્ત્રોત છે. એક છે હવા, પાણી અને જમીન. હવાની અંદરથી 2 વસ્તુ મળે, બરાબર. કયા કયા? તો કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને જમીનમાંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. તો એ પોષક તત્વોને 2 ભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. કયા કયા? એક છે ગુરુ પોષક તત્વો, બરાબર, કે જેને બૃહદ પોષક તત્વો પણ કહેવામાં આવે છે. બીજા છે લઘુ પોષક તત્વો, કે જેને બીજી ભાષામાં મતલબ બીજા શબ્દોમાં સૂક્ષ્મ પોષક તત્વો પણ કહેવામાં આવે છે, બરાબર. ગુરુ પોષક તત્વોમાં એટલે કે જે વધુ પ્રમાણમાં વનસ્પતિને જરૂર હોય તેવા કયા કયા છે? તો નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ એવા તત્વો છે કે જે વનસ્પતિને વધુ પ્રમાણમાં જરૂરી છે. અને બીજા એવા છે કે જે વનસ્પતિને ઓછા પ્રમાણમાં પણ મળે તો પણ ચાલી જાય. તે કયા કયા છે? મેંગનીઝ, બોરોન, આયર્ન, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન. આ વનસ્પતિને ઓછા પણ મળશે તો પણ ચાલી જશે, બરાબર. ચાલો, આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 આવશ્યક પોષક તત્વો મળે છે, બરાબર. તમે જોઈ શકો કે અહીંયા તમે આ ગણો, આની સંખ્યા કેટલી છે? 13 છે. પાણીમાંથી 1 મળે છે અને હવામાંથી 2 મળે છે, બરાબર. ભૂમિમાંથી પ્રાપ્ત જે 13 પોષક તત્વો છે તેમાંથી 6 તત્વો જે છે તે વધુ માત્રામાં જોઈએ, બરાબર. આ જે છે આ 6 કેટલા છે? વધુ માત્રામાં જોઈએ છે વનસ્પતિને, બરાબર. એટલે તેઓને ગુરુ પોષક, ગુરુ એટલે વધારે, મોટું, બરાબર. તો વધુ પ્રમાણમાં તેઓને જોઈએ, તેથી તેને ગુરુ પોષક તત્વો અથવા તો બૃહદ પોષક તત્વો કહેવામાં આવે છે. અને બાકીના જે નીચેના 7 તત્વો જે છે તેની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાના કારણે તેઓને લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચાલો, હવે જો આ તત્વો પૂરતા પ્રમાણમાં ન મળે, એટલે કે તેની ઉણપ સર્જાય, ઓછા મળે, તો શું થશે? તો પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિઓની પ્રજનન, વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહ ધાર્મિક પ્રક્રિયાઓની ઉપર અસર પડે છે, બરાબર. જેટલું મળવું જોઈએ એટલું ના મળે તો તેઓની દરેક ક્રિયાઓની અંદર અસર પડે છે. હવે જ્યારે ન મળે, જમીનમાંથી ન મળે તો શું કરવું પડે? તેને એને બહારથી ઉમેરવા પડે આપણે. અને બહારથી કઈ રીતે ઉમેરીશું? તો એમાં ખાતર નાખવું પડે. ખાતરની અંદર અલગ અલગ પ્રકારના પોષક તત્વો ઉમેરેલા હોય છે, બરાબર. તો વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર અને ખાતરની આવશ્યકતા રહેલી છે, બરાબર. છાણિયું ખાતર એટલે કે જે ગાય, ઢોર, ભેંસના જે છાણ હોય, બરાબર, તેને સૂકવીને તેનો પાવડર બનાવીને તેને નાખવામાં આવે છે, બરાબર. તો એ પણ શું છે? એક પ્રકારનું કુદરતી ખાતર તરીકે તેને ઓળખવામાં આવે છે અને તે કેટલાક પ્રકારના પોષક તત્વો ધરાવે છે, તો એ વનસ્પતિને મળી જાય છે. બીજું, બૃહદ કે ગુરુ પોષક તત્વ કયા છે અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહેવામાં આવે? તો અહીંયા જોઈ ગયા આપણે આગળ કે નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. યાદ રાખજો, આ 6 પ્રકારના જે તત્વો છે તેને ગુરુ પોષક તત્વ કહેવામાં આવે છે. કયા કયા? નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. અને બૃહદ કે ગુરુ પોષક તત્વો કેમ ગુરુ પોષક તત્વો? કારણ કે વનસ્પતિને આ પોષક તત્વોની વધારે માત્રા જોઈએ છે, બરાબર. એટલા માટે તેઓને ગુરુ પોષક તત્વ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે? તો વનસ્પતિઓ જે છે પોષણ 3 રીતે કરે છે. એક છે હવા, પાણી અને ભૂમિમાંથી તેઓ શોષણ કરે છે, બરાબર. હવાની અંદરથી એટલે કે તેઓ CO2 ગ્રહણ કરે, બરાબર. પછી પાણીની અંદરથી એટલે કે જમીનમાંથી, મૂળમાંથી પાણી દ્વારા શોષણ થાય છે, બરાબર. પાણીમાં રહેલા પોષક તત્વો મળે છે. જમીનમાં જે પોષક તત્વો રહેલા છે, મૂળ એ પોષક તત્વોનું પણ શું કરે છે? શોષણ કરે છે, બરાબર. તો વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી મળે છે, હાઇડ્રોજન પાણીમાંથી મળે છે અને બાકીના 13 પોષક તત્વો જે છે તે ભૂમિની અંદરથી પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એટલે કેવા ખાતર? એવા કે જે આપણે વનસ્પતિના કચરા અથવા તો પ્રાણીઓના મળમૂત્રમાંથી તૈયાર કરવામાં આવે તેને કહેવામાં આવે છે સેન્દ્રિય ખાતર. સમજો, સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે, બરાબર. એટલે કે પ્રાણીઓનું મળ અને વનસ્પતિના કચરાને ભેગું કરીને સડવા દેવામાં આવે છે. સડી જાય છે, પછી તેનો ભૂકો સુકાઈ જાય, સડી જાય, સુકાઈ જાય, પછી તેનો ભૂકો કરવામાં આવે અને તેને પછી ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો સેન્દ્રિય ખાતર બનાવવામાં તેની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તેના આધારે તેને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક છે કમ્પોસ્ટ અને બીજું છે લીલું જૈવિક ખાતર, બરાબર. સૌથી પહેલા તો સેન્દ્રિય ખાતરના આપણે લાભ જોઈ લઈએ. તો
તેમાંથી કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાના કારણે ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે. બરાબર, પહેલું શું ફાયદો? જમીનની ફળદ્રુપતા વધારે છે. બીજું, તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનમાં જલ ગ્રહણ ક્ષમતા વધારે છે. બરાબર, એટલે કે ભૂમિના કણોના બંધારણમાં સુધારો કરે છે અને જે રેતાળ જમીન હોય તે જગ્યાએ સામાન્ય પાણી રહેતું નથી, પરંતુ આ ખાતર શું કરશે? તો એ પાણીને ગ્રહણ કરીને એ પાણી જમીનની પાણીના ગ્રહણ કરવાની જે ક્ષમતા છે તેને વધારે છે. બીજું, ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે, તેથી પાણી એકત્રિત થતું અટકાવે છે. બરાબર, એટલે જે જમીન ચીકણી હશે ત્યાં પાણી અટકશે નહીં, તે પાણી નીકળી જશે. ચોથું, નેક્સ્ટ જોઈએ કે સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે, તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થનારું નુકસાન અને પ્રદૂષણ ઓછું થાય છે. એટલે કે સેન્દ્રિય ખાતરની અંદર વનસ્પતિનો કચરો પણ ઉપયોગમાં લેવામાં આવે, એટલે કે જે ખેતરમાંથી જે કચરો નીકળશે વનસ્પતિનો, બરાબર, એને જ શું કરવામાં આવે? સુકાવવામાં આવે છે, સળાવવામાં આવે છે અને એનો જ ફરીથી પાછું શું કરવામાં આવે? ખાતર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે કે એ કચરાનું પુનઃચક્રણ થાય છે. બીજું, આ બધા કુદરતી રીતે આપણને મળતા સ્ત્રોતો છે, તો એની જગ્યાએ પછી જે કેમિકલ નાખવામાં આવે, રસાયણ નાખવામાં આવે, તો રાસાયણિક ખાતર ઓછું થાય. બરાબર, ઓછું વપરાય. તો એ રાસાયણિક ખાતર ઓછું વાપરવાના કારણે શું થશે કે પર્યાવરણને અને જમીનને નુકસાન થતું અટકે છે અને પ્રદૂષણ પણ થતું અટકી જાય છે. ઓકે, ચલો. સેન્દ્રિય ખાતરના કેટલાક ગેરલાભ પણ છે. એક જ છે કે જે જમીનને પોષક દ્રવ્યો અલ્પ માત્રામાં આપે છે, ઓછી માત્રામાં આપે છે, એટલે કે જે ઈચ્છિત પોષક દ્રવ્યો હશે તે આપણને મળશે નહીં. બરાબર, ચાલો. હવે સેન્દ્રિય ખાતરના પ્રકારો, બરાબર, જે આપણે ઉપર જોઈ ગયા કે બે પ્રકારમાં વેચવામાં આવે છે. બરાબર, તો એક છે કમ્પોસ્ટ, એક કયું છે? કમ્પોસ્ટ, અને બીજું છે લીલું જૈવિક ખાતર. બરાબર, કમ્પોસ્ટની વાત કરીએ. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ બે પ્રકારના હોય છે. સૌથી પહેલા પ્રાણીઓના મળમૂત્ર, એટલે કે છાણ, પશુઓ દ્વારા મતલબ પશુઓનો ચારો, શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો, જે આપણે ઘરમાંથી જે વનસ્પતિનો કચરો નીકળે છે તે કચરો, પછી નીંદણ, જે ખેતરની અંદરથી વધારે પડતું જે ઘાસ કાપી લેવામાં આવે છે તે નીંદણ, પછી ફેંકેલી સ્ટ્રો, સુએજ કચરો વગેરેને ખાડાની અંદર નાખી દેવામાં આવે, સડવા દેવામાં આવે છે, પછી તે સુકાઈ જાય છે. બરાબર, તો આ આખી જે ક્રિયા થાય છે તેને કહેવામાં આવે છે કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ. સમજાય છે? એક ખાડો ખોદવામાં આવે છે અને પછી એ ખાડાની અંદર બધું નાખી દેવામાં આવે, પ્રાણીઓના મળમૂત્ર, છાણ, પછી ચારો, પછી વનસ્પતિની છાલ, શાકભાજીની છાલ, અન્ય વનસ્પતિ કે ફળોનો કચરો હોય કે નીંદણ હોય, બધું એક ખાડામાં નાખી દેવામાં આવે અને તેને સુકવવામાં આવે છે, સળવા દેવામાં આવે છે. પછી આ જે ક્રિયા થાય છે આખી, એને કહેવામાં આવે છે કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ. ઓકે, નેક્સ્ટ, વનસ્પતિઓ અને પ્રાણીઓના તેજાયેલા પદાર્થો, એટલે કે કચરાને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે તો તેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે. હવે આ જ ખાડાની અંદર આ દરેક વસ્તુ નાખી દેવામાં આવે. બરાબર, આ વસ્તુ નાખી દેવામાં આવે તો એને સામાન્ય કમ્પોસ્ટ કહેવામાં આવે. બરાબર, પરંતુ જ્યારે આ જ કચરાની અંદર જ્યારે તેની અંદર અળસિયા નાખવામાં આવે, અળસિયા કેમ નાખવામાં આવે? કારણ કે તે વિઘટન જલ્દી કરે છે. તે શું કરે છે? વિઘટન જલ્દી કરે છે. બરાબર, સારી રીતે કરે છે. તો એટલે અળસિયાને વર્મ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અર્થવર્મ કહેવામાં આવે. બરાબર, તો એની ઉપરથી હવે એને નામ આપવામાં આવશે વર્મી કમ્પોસ્ટ. બરાબર, એટલે કે અળસિયા દ્વારા થતું વિઘટન. બરાબર, તો આ જ વસ્તુની અંદર આ દરેક વસ્તુમાં જ્યારે અળસિયા નાખવામાં આવે છે તો અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયાને શું કહેવામાં આવે? વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. અને આ ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી કેવા હોય છે? સમૃદ્ધ હોય, એટલે કે વધારે પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યો વધુ પ્રમાણમાં હોય છે. ઓકે, બીજું આવે છે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર એટલે કેવું? તો પાક ઉગાડતા પહેલા ખેતરમાં શણ અથવા તો ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. બરાબર, જ્યારે કોઈ નવો પાક ઉગાડવો હોય તો એ પાક ઉગાડવા પહેલા શું કરવામાં આવે? ગુવાર અથવા તો શણ જેવી વનસ્પતિ પાકની અંદર ખેતરમાં ઉગાડવામાં આવે છે. પછી એ વનસ્પતિ મોટી થાય તે પહેલા, એટલે કે તેની ઉપર પુષ્પ લાગે, બરાબર, ફૂલ લાગે તે પહેલા તેની ઉપર હળ ચલાવી દેવામાં આવે. બરાબર, હળ ચલાવે એટલે કે તેને ઉખાડીને ફરીથી જમીનની અંદર, તમે કદાચ હળ જોયું હોય, હળ ચાલે છે તો હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવાય છે, એટલે કે તેને મૂળમાંથી કાઢીને
મતલબ એવી રીતે હળ ચલાવવામાં આવે કે તેના મૂળ જે છે તે જમીનમાંથી નીકળી જાય અને તે તેના પાંદડા સાથે તે જમીનની અંદર જ રહે છે, બરાબર. તેની ઉપર આખી માટી ફેરવાઈ જાય છે, બરાબર. તો ભૂમિમાં દટાઈ જાય તો ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4 થી 6 અઠવાડિયામાં વિઘટન પામી લીલા જૈવિક ખાતરની અંદર ફેરવાઈ જાય છે. એટલે કે તેના પાંદડાઓમાં કે તેના શાખાઓમાં, મૂળમાં કે પ્રકારની અંદર જે કંઈ પોષક તત્વો હશે એ બધા જમીનની અંદર ફરીથી માટી સાથે ભેળવાઈ જશે, બરાબર. તો આને કહેવામાં આવે છે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર ભૂમિને શું આપે? નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપે છે. શું આપે? યાદ રાખજો, લીલું જૈવિક ખાતર જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. ઓકે, તો આ શું છે? તો લીલું જૈવિક ખાતર. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જઈએ કે થાકી ગયા? જલ્દી જવાબ આપો. સમજ પડે છે? આગળ હજુ ભણીએ આપણે. જલ્દી જલ્દી ટાઈપ કરો. અરે લખો ને, સુઈ ગયા કે શું? પોઈન્ટ સાઈડ પર મૂકીને સુઈ ગયા બધા, એવું લાગે છે. આગળ ભણાવીએ, આગળ ચલાવો. ચણાવાલા આયમન એમ કે છે કે હા સર, મતલબ ભણાવીએ આગળ એમ ને. બોલો, બીજા તૈયાર છે કે થાકી ગયા? હા, એક જ છે કે બીજા બધા પણ છે? ખરીજા પણ હા કે છે, મુબસ્સિરા હા કે છે. ઓકે, ચાલો આપણે ભણાવીએ. મજા આવે છે કે પછી બધું કંટાળા જેવું લાગે? આપણે અહીંયા સુધી ચલાવવાનું છે, 34 મુદ્દા ચલાવવાના છે આપણે. આપણે અત્યારે ક્યાં પહોંચેલા છે? તો અડધે સુધી પણ નથી પહોંચ્યા આપણે તો. અડધે તો પહોંચી ગયા. ચાલો હવે કૌશર પણ કહે છે હા. ઓકે, ચાલો આપણે ભણાવીએ. લઈ લઈએ જેટલો સમય આપણને મળે એટલો. તો ખાતર વિશે આપણે માહિતી મેળવી, બરાબર. કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ જોયું, બરાબર. અળસિયા નાખવામાં આવે છે, વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે. લીલું જૈવિક ખાતર સણ, મતલબ પાક ઉગાડતા પહેલા સણ અથવા ગુવાર ઉગાડીને તેને હળ ચડાવીને તેને જમીનમાં ભેળવી દેવામાં આવે છે, જેને લીલું જૈવિક ખાતર કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે રાસાયણિક ખાતર, બરાબર. શબ્દ પરથી તમે સમજી શકો છો. ખાતર એટલે કે રાસાયણિક ખાતર સામાન્ય રીતે રસાયણમાંથી એટલે કે કેમિકલમાંથી બનાવવામાં આવે છે, જેને રાસાયણિક ખાતર કહેવામાં આવે છે. અને તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? જ્યારે વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની જરૂર હોય, બરાબર. તો એ સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ સારી રીતે થાય છે. એટલે કે પર્ણો અને શાખાઓ અને પુષ્પોની વૃદ્ધિ તેના દ્વારા સારી થાય છે, બરાબર. તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આમ તેના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન આપણને મળે છે, બરાબર. ચાલો આગળ જઈએ. તો રાસાયણિક ખાતર છે, તેના કેટલાક ગેરલાભ પણ છે. પેલું કે તેને આપણે રાસાયણિક છે એટલે તેને આપણે શું કરવું પડે છે? બહારથી ખરીદવું પડે છે, બરાબર. ખરીદવું પડે એટલે કે તે આર્થિક રીતે આપણને મોંઘો પડે, બરાબર. બીજું, વધારે પડતી સિંચાઈના કારણે પાણી સાથે તે વહી જાય છે. પછી જ્યારે ખેતરની અંદર આપણે ખાતર નાખીએ, બરાબર. ખાતર નાખવા પછી એની ઉપર પાણી નાખીએ તો જે પાણી જે વહે છે તે પાણીની સાથે સાથે પેલું ખાતર પણ વહી જાય છે પાણીની સાથે, બરાબર. વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. વનસ્પતિ પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. તેનો ઉપયોગ તેના કારણે શું થશે? તો હવે એ જે પાણી સાથે વહે છે એ પાણી વહેતું વહેતું પછી ખેતરની બહાર નીકળે, તો એ ખેતરની બહાર નેરમાં કે ખાડીમાં કે તળાવમાં ગમે ત્યાં જશે તો તે પાણીનું પ્રદૂષણ કરે છે. કેમ? કારણ કે તે ખાતર શું છે? એકચ્યુઅલી તે રસાયણ જ છે, બરાબર. એટલે પાણીનું પ્રદૂષણ પણ કરે છે, બરાબર. તો જલ પ્રદૂષણનું કારણ બને. બીજું, તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે. હવે છે તો એક કેમિકલ જ, બરાબર. એ કેમિકલ વધારે પડતું જ્યારે જમીનમાં નાખવામાં આવે ત્યારે તે જમીન એસિડિક બની જાય છે, એટલે કે તેની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. તેમ તેના વારંવાર ઉપયોગી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધ થાય છે, બરાબર. હવે જ્યારે કેમિકલ જમીનમાં નાખવામાં આવે તો જમીનમાં જે અળસિયા હોય
કે જે જમીનને ફળદ્રુપ બનાવે અથવા કેટલાક સૂક્ષ્મજીવો છે કે જે જમીન માટે ખૂબ જરૂરી હોય તો તે સૂક્ષ્મજીવો અને અળસિયાને મારી નાખે છે, બરાબર. એટલે પણ આ તેનો એક ગેરલાભ છે. આમ ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ અને તેના માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે, બરાબર. ચાલો, તમે અહીંયા જોઈ શકો કે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના કરો. તમને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં આ તફાવત પૂછાય કે સેન્દ્રિય ખાતર અને ખાતર કેવું, એટલે કે સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતર અથવા ખાતર એટલે કે રાસાયણિક ખાતર, બરાબર. તેના તમે તફાવત અહીંયા જોઈ શકો. પહેલું, સેન્દ્રિય ખાતરની વાત કરીએ, કુદરતી ખાતરની, તો તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષક તત્વોનો ઉમેરો કરે છે. જ્યારે કે આ જે રાસાયણિક ખાતર હશે તે ભૂમિમાં માત્ર ખનિજ પોષકો ઉમેરે છે. તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે, બરાબર. જ્યારે આનો ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને શું થાય છે, વધુ પડતા ઉપયોગથી નુકસાન થાય છે. સેન્દ્રિય ખાતર દ્વારા ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી તેની ફળદ્રુપતા શું કરે છે, વધારે છે. જ્યારે આનો ઉપયોગ વધુ પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે, બરાબર. ચાલો, ત્યારબાદ આગળ જઈએ તો તે રેતાળ જમીનમાં જલગ્રહણ ક્ષમતાને વધારે છે. શેમાં? રેતાળ જમીન હોય એટલે કે એવી જમીન કે જે જગ્યાએ જમીનની અંદર રેતીનું પ્રમાણ કેવું હોય, વધારે હોય, બરાબર. તો એ વધારે રેતીવાળી જમીનની અંદર પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણી એકત્ર થતું બહુ રોકે છે. જ્યારે આ તે પાણીમાં ઓગળી જાય, બરાબર, અને પાણીમાં ઓગળીને પાણી સાથે વહે છે અને જલનું એટલે કે પાણીનું પ્રદૂષણ કરે છે. સેન્દ્રિય ખાતર જે છે તે ભૂમિનો ભેજ જાળવી રાખે છે અને ભૂમિનું ક્ષરણ અટકાવે છે, એટલે કે ભૂમિનું જે ધોવાણ થતું હોય તેનું ક્ષરણ અટકાવે છે, બરાબર. જ્યારે આ ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બનાવે છે, બરાબર. આ કેટલાક તફાવત છે તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, કાર્બનિક ખેતીની વાત કરીએ તો રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકોનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ છે, બરાબર. એને શું કહેવામાં આવે છે? કાર્બનિક ખાતર એટલે રાસાયણિક ખાતરનો એમાં ઉપયોગ કરવામાં નહીં આવે. પછી જંતુનાશક, કીટનાશક એટલે કે જંતુઓને મારવા માટેનું કેમિકલ, કીટકોને મારવા માટેનું કેમિકલ જેને કીટનાશક કહેવામાં આવે. તો આ બધા એક પ્રકારે રસાયણ જ છે. તો આ રસાયણ વગરની કોઈ પણ પ્રકારના કેમિકલ રસાયણ વગરની ખેતી હોય તો તેને કહેવામાં આવે છે કાર્બનિક ખેતી, બરાબર. ઉદાહરણ તરીકે ઓર્ગેનિક ફાર્મ, બરાબર. તો તેનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરીને ખેતી કરવાની પદ્ધતિને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે. તો એવી કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થો એટલે કે વનસ્પતિ કચરો, પશુધનનો કચરોનું પુનઃચક્રીકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તેની અંદર કુદરતી ખાતર એટલે કે સેન્દ્રિય ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ખાતરની જગ્યાએ આ દરેક વસ્તુનો ઉપયોગ કરીને ખાતર બનાવવામાં આવે. પછી જીવ કીટનાશકના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો ખાદ્ય સામગ્રીમાં ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે કીટકોને મારવા માટે કે પછી જંતુઓને મારવા માટે શેનો ઉપયોગ થાય છે? તો લીમડાના પર્ણો એ શું કરે છે? કીટનાશકો છે. અને હળદર પણ શું કીટનાશક છે, તેથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બનિક ખેતી જે છે તે જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે, એટલે કે જૈવિક પરિબળો આધારિત છે. ઓકે, તો અહીંયા સુધી આપણે આ ખેતી વિશે જોયું. પછી એના ખેતીના પ્રકારો આપણે જોયા, પછી એમાં તેના ખાતરના પ્રકારો જોયા, બરાબર. ઓર્ગેનિક ખેતી જોઈ. હવે આ 23મા મુદ્દાથી આપણે નેક્સ્ટ ચલવીશું, બરાબર. એટલે કે આવતીકાલે આપણે આ 23મો મુદ્દો લઈશું, જેમાં આપણે સિંચાઈ એટલે કે પાણી કઈ રીતે આપવું જોઈએ, પાણી પીવડાવવું, બરાબર, પાણી કેટલું જરૂરી છે, કે કઈ રીતે પીવડાવવું જોઈએ, બરાબર. એ દરેક વિશે આપણે આવતીકાલે માહિતી મેળવી લઈશું, બરાબર. તો આજે આપણો લેક્ચર જે હતો તે અહીંયા સુધીનો જ હતો. કાલે આપણે ફરીથી મળીશું.